નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે, જ્યોતિષ શીખીએ. જ્યોતિષ જાતે શીખવું એક બહુ મોટી વાત છે અને સામે જો આપણે વ્યવસ્થિત સમજણ મળતી હોય ને તો આપણે આપણી કુંડળીનો અભ્યાસ જાતે કરી શકીએ. અત્યાર સુધી આપણે લગ્નમાં સૂર્યથી લઈને 12મા સ્થાનના સૂર્ય સુધીનું જાણકારી મેળવી. છેલ્લો વિડીયો આપણે કન્યા લગ્નનો જોયો. હવે આજે જોઈએ આપણે તુલા લગ્નમાં સૂર્ય હોય તો એનું કેવું ફળ આવે. તો મિત્રો, તુલા લગ્ન શુક્રનું લગ્ન અને એમાં જો સૂર્ય આવે તો દુશ્મનના ઘરમાં સૂર્યનારાયણ આવે પહેલા સ્થાનમાં. તુલા લગ્નમાં જન્મેલો જાતક થોડો ગોરો હોય, દેખાવડો હોય, પણ આળસુ હોય, મોટું નાક હોય, ધનવાન હોય. આવા માણસની પ્રકૃતિ કફને લગતી હોય, લોકપ્રિય હોય. આવા માણસો ઘણીવાર સત્યવાદી હોય, પરોપકારી હોય, સમાજમાં યશ મેળવનારા સાબિત થાય, નિર્લોભી, વ્યવહાર કુશળ. આવા માણસો ઘણીવાર જ્યોતિષનું જ્ઞાન સારું મેળવે, પ્રવાસમાં રુચિ રાખનારા હોય. આ લોકોને પ્રવાસ કરવાનો ખૂબ ગમે. કુલ દીપક હોય, પોતાના કુળને દીપાવે. આવા લોકો ઘણી વખત સરકાર દ્વારા સન્માન પણ મેળવે છે. આધ્યાત્મિક વૃત્તિ ન હોય, પણ મિત્રો આવા લોકો પરસ્ત્રીને પ્રેમ કરનારા પણ હોય. તુલા લગ્નવાળાનો ભાગ્યોદય લગભગ 31 વર્ષની ઉંમરની આસપાસ થાય. બાળપણ દુઃખમાં વીતે, યુવાનીમાં સુખ મળે. અંતિમ અવસ્થા લગભગ સામાન્ય અવસ્થામાં જાય. એની એકંદરે જોઈએ તો સમાજમાં થોડો પ્રતિષ્ઠિત ગણાય. તો મિત્રો, આવી કુંડળીમાં તુલા લગ્નની કુંડળીમાં સૂર્ય પહેલા સ્થાનમાં હોય તો એનું ફળ કેવું મળે? પહેલા સ્થાનનો સ્થિત સૂર્ય શત્રુ શુક્રની રાશિમાં આવે. આ રાશિમાં સૂર્ય નીચ ના થાય. આથી જાતક સામાન્ય દેખાવનો હોય, નબળા બંધારણનો અને ગરમ સ્વભાવનો માણસ હોય. આવા વ્યક્તિને સમાજમાં ધારેલી સફળતા ન મળે. નાની મોટી બીમારી દેહને પરેશાન કરી જાય. આવા વ્યક્તિએ છે ને બીજાના તાબામાં રહીને જીવન વિતાવવું પડે. સૂર્યની 7મી ઉચ્ચ દ્રષ્ટિ જાયા સ્થાન પર પડે. આથી આવા જાતકો વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ મેળવે. તો હવે જોઈએ આપણે તુલા લગ્નમાં બીજા સ્થાનમાં સૂર્ય. બીજા સ્થાનનો સ્થિત સૂર્ય મિત્ર મંગળની રાશિમાં વૃશ્ચિક રાશિમાં આવે. આથી આવો જાતક ધનવાન બને. ધનના પ્રભાવને કારણે સમાજમાં એને ઊંચું સ્થાન પ્રાપ્ત થાય. વધુને વધુ ધન સંચય કરવાની શક્તિ એને મળતી જાય. કુટુંબ દ્વારા સુખ સંતોષ અને સહયોગ મળે. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ આયુ સ્થાન પર પડે. આથી જાતકને આયુષ્ય સંબંધી ચિંતાઓ હંમેશા સતાવતી હોય છે. હવે જોઈએ આપણે તુલા લગ્નમાં ત્રીજા સ્થાનમાં સૂર્ય. ત્રીજા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર ગુરુની રાશિમાં ધન રાશિમાં આવે. આથી આવો જાતક છે ને બહુ શક્તિશાળી હોય, હિંમતવાન હોય, ઉદ્યમી હોય, કોઈ પણ કામ કરવા માટે હંમેશા તત્પર હોય. ભાઈ બહેનો તરફથી આવા વ્યક્તિને એક વિશેષ લાભ મળે, સ્નેહ મળે. આવો વ્યક્તિ છે ને પોતાની મહેનતથી પોતાના ભાગ્યનું નિર્માણ કરે. સૂર્યની 7મી દ્રષ્ટિ મિત્ર દ્રષ્ટિ ભાગ્યસ્થાન પર પડે. આથી આવો જાતક જીવનમાં પરાક્રમ કરીને પોતાના જીવનને સરસ બનાવે. સમાજમાં ભાગ્યશાળી, ધર્માત્મા, સત્યપ્રિય, પરોપકારી અને નીતિવાન તરીકેની એને પ્રતિષ્ઠા મળે. તો હવે જોઈએ આપણે તુલા લગ્નમાં ચોથા સ્થાનનો સૂર્ય. આ સૂર્ય મકર રાશિમાં આવે, શત્રુની રાશિમાં આવે. આથી આવા જાતકને ઘર, જમીન અને મિલકતના સુખમાં અસંતોષ પ્રાપ્ત થાય. માતા પક્ષે થોડી ઘણી તકલીફ ભોગવવી પડે, વિચારો ન મળે. ગૃહસ્થ જીવનમાં સામાન્ય શાંતિ હોય, કોઈક વખત ખટરાક થઈ જાય. આવા વ્યક્તિના મિત્રો છે ને આમ ઉપર છલ્લો સંબંધ રાખે, દૂરથી કેમ છે ભાઈ, સાહેબજી સલામ, બસ આવા સંબંધો એના મિત્રો સાથે હોય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ કર્મસ્થાન પર પડે. આથી આવા જાતક વ્યવસાયમાં સફળતા મેળવે, સારી સફળતા મેળવે. સરકારી ક્ષેત્રથી એને પૈસા પ્રાપ્ત થાય, કોન્ટ્રાક્ટમાં, નોકરીમાં. પિતા પક્ષે થોડો વધુ સ્નેહ એને પ્રાપ્ત થાય અને સમાજમાં પ્રતિષ્ઠિત નાગરિક તરીકે ઉભરી આવે. તો હવે જોઈએ આપણે તુલા લગ્નમાં 5મા સ્થાનમાં સૂર્ય. 5મા સ્થાનનો
સૂર્ય કુંભ રાશિમાં, શત્રુ શનિની રાશિમાં આવે. આથી આવા જાતકને સંતાન પક્ષથી ક્યાંક ને ક્યાંક અસંતોષનો સામનો કરવો પડે. પોતે બુદ્ધિમાન હોવા છતાં પણ ધારેલો અભ્યાસ કરવામાં અસફળ રહે. આવા વ્યક્તિ છે ને બોલવામાં કડક અને ઉડંત કહીએ ને એવા, આમ કોઈની સારાબારી નહીં રાખે, કોઈને કંઈ પણ સંભળાવી નહીં. આવા માણસો છે ને સ્વાર્થ હોય ને ત્યાં કામ કરે અને એ કામને પૂરું પણ કરી આપે. સૂર્યની 7મી દ્રષ્ટિ સ્વરાશિસ્થ બનીને લાભ સ્થાન પર પડે. આથી આવો જાતક આવકની દ્રષ્ટિએ જોઈએ તો બુદ્ધિના ઉપયોગથી સારો લાભ મેળવે. પણ આવો વ્યક્તિ છે ને માનસિક રીતે હંમેશા ચિંતાગ્રસ્ત રહેતો હોય. હવે જોઈએ આપને તુલા લગ્નમાં 6ઠા સ્થાનનો સૂર્ય. 6ઠા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર ગુરુની રાશિ મીનમાં આવે. આથી આવો જાતક શત્રુ પક્ષ પર વિજય મેળવે. કોઈ જગ્યા પર કઈ પેલી નાની નાની બાબતોમાં પેલું ટંટા ફસાદ કહીએ ને એવી બાબતોમાં એ હંમેશા આગળ પડતો દેખાય અને જીત પણ મેળવે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ વ્યય સ્થાન પર પડે એટલે આવો જાતક ખર્ચાળ હોય. આવો માણસ કોર્ટ કજિયામાં વિજય મેળવે. આવા માણસને બહારના સંબંધોમાં સારો લાભ પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપને તુલા લગ્નમાં 7મા સ્થાનનો સૂર્ય. 7મા સ્થાનનો સ્થિત સૂર્ય મિત્ર મંગળની મેષ રાશિમાં આવે. આથી આવો જાતક છે ને વેપારમાં અને સુંદર પત્નીથી લાભ મેળવે. 7મી નીચ દ્રષ્ટિ પહેલા ભાવ પર પડે. આથી આવા જાતકનો દેખાવ સામાન્ય હોય, બહુ પર્સનાલિટી વાળો ના હોય, નબળી તબિયતનો માલિક હોય, એની તબિયત સારી ન રહેતી હોય. સુખ હોવા છતાં આવો વ્યક્તિ સતત ચિંતાગ્રસ્ત રહેતો હોય. તો હવે જોઈએ આપને તુલા લગ્નમાં 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય. 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય વૃષભનો સૂર્ય શત્રુ શુક્રની રાશિમાં આવ્યા. આથી આવો જાતક દીર્ઘાયુ બને. કઠોર મહેનત કરીને ધન પ્રાપ્ત કરે. બહારના સંબંધોમાં એને લાભ મળે. 7મી મિત્ર દ્રષ્ટિ બીજા ભાવ પર પડે છે. આથી આવો જાતક ધનિક હોય અને કુટુંબનું સુખ પણ મેળવે. તુલા લગ્નમાં 9મા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર બુધની રાશિમાં મિથુનમાં આવે. આથી આવો જાતક ધાર્મિક, દાનેશ્વરી, તીર્થ પ્રેમી હોય અને એનું ભાગ્ય ખૂબ પ્રબળ હોય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ ત્રીજા ભાવને જુએ છે. આથી આવા વ્યક્તિને ભાઈ બહેન તરફથી સારું સુખ મળે અને સાહસિકતામાં વધારો થાય. તુલા લગ્નમાં 10મા ભાવમાં સ્થિત સૂર્ય, 10મા સ્થાનનો સ્થિત સૂર્ય મિત્ર ચંદ્રની રાશિમાં કર્ક રાશિમાં. આથી આવો જાતક યશસ્વી, પિતા અને રાજ્ય પક્ષ તરફથી લાભ લેનારો, વ્યવસાયમાં પ્રગતિ કરે અને પોતાની આમદની વધારે. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ 4થા સ્થાન પર પડે છે. આથી માતા અને જમીન મકાનના સુખમાં કમી આવે. તો હવે જોઈએ આપને તુલા લગ્નમાં સૂર્ય 11મા સ્થાનમાં. 11મા સ્થાનનો સૂર્ય સ્વરાશિસ્થ સિંહ રાશિમાં આવે ત્યારે જાતક સંપત્તિવાન અને સારી આવકવાળો બને. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ 5મા સ્થાન પર પડે. આથી આવા જાતકને સંતાનો તરફથી અસંતોષ રહે છે. વધુ વિદ્યાભ્યાસ નથી કરી શકતો અને આવો જાતક છે ને ઘણી વખત તોછડા સ્વભાવનો અને મૂર્ખ સ્વભાવનો પણ હોય. તો મિત્રો હવે જોઈએ આપને તુલા લગ્નમાં 12મા સ્થાનમાં સ્થિત સૂર્ય. 12મા સ્થાનમાં સ્થિત સૂર્ય કન્યાનો સૂર્ય મિત્ર બુધની રાશિમાં આવે. આથી આવો જાતક છે ને ખર્ચાળ સ્વભાવનો હોય. બહારના સંબંધોથી સુખ મેળવે, લાભ મેળવે અને ક્યારેક ક્યારેક દંડ પણ ભોગવે. સૂર્યની 7મી દ્રષ્ટિ 6ઠ્ઠા ભાવ પર પડે. આ 7મી દ્રષ્ટિ મિત્ર દ્રષ્ટિ. આથી આવા જાતક પોતાના પ્રભાવથી શત્રુઓને પોતાના મિત્ર બનાવી શકવાની તાકાત રાખે. સમાજમાં મોજીલો અને યશસ્વી આવી છાપ ધરાવનારો માણસ હોય છે. તો મિત્રો અલગ અલગ લગ્નમાં અલગ અલગ સ્થાનમાં સૂર્ય દરેક વખતે પોતાનો જે પ્રભાવ છે તે બદલે છે ને એને કારણે માણસના વ્યક્તિત્વમાં બદલાવ આવે છે. તો આ વસ્તુને આ જ્યોતિષનું જ્ઞાન આપનારા વિડીયોથી તમે જાણી શકો છો. પોતાની કુંડળી જાણી શકો, તમારા સહોદરની કુંડળી, તમારા ભાઈ બહેનોની, મિત્રોની, સંતાનોની, પત્નીની, બધાની કુંડળીમાં તમે આ વિડીયો જોયા પછી, જ્ઞાન મેળવ્યા પછી તમે
અંદાજ મેળવી શકો છો કે ભાઈ આમાં સ્વભાવમાં કંઈ ફરક છે, એમને કયો લાભ મળે છે, કયું નુકસાન થઈ શકે છે, આ બધી જ જાણકારી તમને બહુ સુંદર રીતે મળી શકે છે. તો મિત્રો આ વિડીયો ચોક્કસ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.